Hey guys, તો આજે આપણે વાત કરીશું રાષ્ટ્રપ્રેમની. According to the life skills and universal human values. Let's see in this video. નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. દેશભક્તિ શબ્દ સાંભળતા જ મગજમાં શું આવે? લહેરાતો તિરંગો કે સરહદ પર લડતા બહાદુર સૈનિકો? બરાબર ને? એ તો સર્વોચ્ચ દેશપ્રેમ છે જ, તેમાં કોઈ શંકા નથી. પણ આજે આપણે આ જ પરિચિત ખ્યાલને થોડા અલગ એંગલથી જોવાના છીએ. આપણે સમજીશું કે રોજિંદા જીવનના કૌશલ્યો અને સાર્વત્રિક માનવ મૂલ્યો કેવી રીતે સક્રિયપણે એક મહાન રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે શું દેશની સેવા કરવાનું કામ માત્ર યુદ્ધના મેદાન પૂરતું જ સીમિત છે, કે પછી સરહદથી હજારો કિલોમીટર દૂર બેઠેલા આપણા જેવા સામાન્ય નાગરિકોનો પણ દેશના ઘડતરમાં કોઈ મોટો રોલ છે? આજે આપણે આ જ વાતના મૂળ સુધી જવાનું છે, કારણ કે સરહદથી દૂર રહીને પણ દેશ માટે ઘણું બધું કરી શકાય છે. ભાગ 1. દેશભક્તિની એક નવી વ્યાખ્યા. એક નાગરિક તરીકે આપણી અસલી ભૂમિકા સમજવા માટે આપણે દેશભક્તિને યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ એટલે કે સાર્વત્રિક માનવ મૂલ્યોના ચશ્માથી જોવી પડશે. પ્રેમ, કરુણા, અહિંસા, ઈમાનદારી અને કૃતજ્ઞતા આ એવા પાયાના મૂલ્યો છે જેના પર કોઈપણ મજબૂત સમાજ ટકેલો હોય છે. હવે અહીં એક જબરદસ્ત પર્સ્પેક્ટિવ શિફ્ટ છે. જરા વિચારો, દેશ એ માત્ર નકશા પર દોરેલી રેખાઓ કે જમીનનો ભૌતિક ટુકડો તો છે નહીં. દેશ બને છે ત્યાંના જીવંત લોકોથી, અને જો રાષ્ટ્ર એટલે જ એના નાગરિકો, તો પછી સાચી દેશભક્તિની શરૂઆત ક્યાંથી થાય? સિમ્પલ છે. રોજિંદા જીવનમાં આપણે આપણા સાથી નાગરિકો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ ત્યાંથી જ. ઉદાહરણ તરીકે, રસ્તા પર કચરો ન ફેંકવાનો નિર્ણય જ લઈ લઈએ. આ માત્ર કોઈ મ્યુનિસિપાલિટીનો નિયમ પાળવાની વાત નથી. રસ્તો સ્વચ્છ રાખીને આપણે સીધી રીતે એવા તમામ લોકો પ્રત્યે ઊંડો આદર દર્શાવી રહ્યા છીએ જેઓ આ દેશમાં આપણી સાથે રહે છે. એક નાનકડો કાગળનો ટુકડો કચરાપેટીમાં નાખવાની એક ક્રિયામાં પણ એક બહુ મોટો અને સાચો દેશપ્રેમ છુપાયેલો છે. એવી જ રીતે જ્યારે કોઈ ભૂખ્યા વ્યક્તિને જમાડીએ છીએ ત્યારે આપણે કરુણા નામના સાર્વત્રિક માનવ મૂલ્યોનો સીધો અમલ કરીએ છીએ. સમાજના સૌથી નબળા વર્ગને સંભાળ લેવી એ તો કોઈપણ રાષ્ટ્રની ખરી કસોટી છે ને. પોતાના દેશવાસીઓ પ્રત્યેનો આવો નિસ્વાર્થ પ્રેમ એ જ વાસ્તવિક દેશભક્તિ છે. આવા નાના સેવાકીય કાર્યો જ એક મજબૂત રાષ્ટ્રના નિર્માણના અસલી પાયા છે. એટલે પોઈન્ટ એ છે કે આપણે પડોશીઓ સાથે નાની નાની વાતોમાં લડતા રહીએ અને પછી પોતાને દેશભક્ત કહીએ, એ તો ના જ ચાલે ને. સાચી દેશભક્તિ એટલે વસુધૈવ કુટુંબકમની મહાન ભાવના. આખું વિશ્વ એક પરિવાર છે, પણ આ સાર્વત્રિક ભાઈચારાની પ્રેક્ટિકલ શરૂઆત ક્યાંથી થવી જોઈએ? આપણા પોતાના ઘરથી, આપણી શેરીથી અને હા, આપણા પોતાના દેશથી. ભાગ 2. જીવન કૌશલ્ય એટલે કે લાઈફ સ્કિલ તરીકે દેશભક્તિ. હવે આપણે એ જોવાનું છે કે આ બધું પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે કામ કરે છે. માનવ મૂલ્યોને રોજિંદા જીવનના કૌશલ્યોમાં કેવી રીતે બદલી શકાય, જેથી આપણે વધુ જવાબદાર અને જાગૃત બની શકીએ. રોજિંદા નિર્ણયો લેવાની પ્રક્રિયા અને પ્રોબ્લેમ સોલ્વિંગને સીધા જ રાષ્ટ્રીય ફરજ સાથે જોડી શકાય છે, અને એના માટે આ 3 મુખ્ય ક્ષેત્રો છે: નાગરિકતાની ભાવના, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદેહી. આ માત્ર પર્સનલ ડેવલપમેન્ટની વાતો નથી. આજના સમયની આ એકદમ મોડર્ન દેશભક્તિ છે જે દેશને અંદરથી મજબૂત બનાવે છે. પહેલો મુદ્દો લઈએ, સિવિક સેન્સ. રાતના 2 વાગ્યા હોય, રસ્તા પર કોઈ જ ટ્રાફિક ન હોય, છતાં ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ પર શાંતિથી ઊભા રહેવું. આ કોઈ પોલીસના ડરથી નિયમ પાળવાની વાત નથી. આ તો સ્વનિયંત્રણ એટલે કે સેલ્ફ રેગ્યુલેશનનું એક અતિ મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય છે. જ્યારે આપણે આપણી ઉતાવળ પર કાબૂ રાખીએ છીએ ત્યારે આપણે ખરા અર્થમાં એક શ્રેષ્ઠ નાગરિક બનીએ છીએ. બીજું છે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા. જો પીવાનું પાણી અને વીજળી જેવા કુદરતી સંસાધનો આખા દેશની અમૂલ્ય સંપત્તિ છે, તો જ્યારે નળ ખુલ્લો રહી ગયો હોય અને આપણે તેને બંધ કરીએ અથવા બિનજરૂરી ચાલુ પંખા લાઇટ બંધ કરીને વીજળી બચાવીએ, ત્યારે વાસ્તવમાં આપણે આપણા દેશનું ભવિષ્ય જ સુરક્ષિત કરી રહ્યા છીએ. સાચો રાષ્ટ્રધર્મ આને જ તો કહેવાય. અને આ વાત આપણે સીધા જવાબદેહી એટલે કે એકાઉન્ટેબિલિટી પર લઈ જાય છે. સિસ્ટમને કે સરકારને દરેક વાતમાં દોષ આપવાની જે આપણી માનસિકતા છે ને, તેનાથી સાવ વિપરીત છે પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડસેટ. વ્યાવહારિક દેશભક્તિનો અર્થ એ છે કે માત્ર ફરિયાદો કર્યા કરવાને બદલે એ વિચારવું કે આ સમસ્યાના ઉકેલ માટે મારું શું યોગદાન હોઈ શકે. ભાગ 3. યુવા પેઢી અને ઉત્કૃષ્ટતા.
આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને યુવા પેઢી માટે આ એકદમ વિચારવા જેવો અને સુસંગત વિષય છે. કારણ કે સોશિયલ મીડિયાની દુનિયામાં દેશભક્તિની સાચી વ્યાખ્યા ક્યાંક થોડી ગૂંચવાઈ ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. આજે સોશિયલ મીડિયા પર આક્રમક થવું, કમેન્ટ્સમાં અર્થહીન દલીલો કરવી કે પછી રાષ્ટ્રીય તહેવારો પર ખાલી પ્રોફાઇલ પિક્ચર બદલી નાખવું બહુ જ સહેલું છે. પણ એ બધી તો માત્ર દેખાડાની દેશભક્તિ છે. રિયલ લાઈફમાં વ્યાવહારિક દેશભક્તિ માટે સંપૂર્ણ ઈમાનદારી સાથે ગ્રાઉન્ડ પર સખત મહેનત કરવી પડે છે અને લીધેલા દરેક કામમાં ઉત્કૃષ્ટતા લાવવી પડે છે. ઉત્કૃષ્ટતા એટલે શું? જો વિદ્યાર્થીઓ પૂરા મનથી ભણે તો દેશને બેસ્ટ પ્રોફેશનલ્સ મળે છે. દર્દીઓની સાચા મનથી સારવાર કરતા ડૉક્ટર, કંઈક નવું સર્જન કરતા એન્જિનિયર, ન્યાયિક દુકાનદાર કે પછી રસ્તા સાફ રાખતા સફાઈ કામદાર. આપણે આપણું કામ એટલી શ્રેષ્ઠ રીતે કરીએ કે જેનાથી દેશનું નામ રોશન થાય. એનાથી મોટું રાષ્ટ્ર નિર્માણ બીજું શું હોઈ શકે? અને હા, આજના આધુનિક સમયમાં નાનામાં નાનો ભ્રષ્ટાચાર ટાળવો અને પૂરી પ્રામાણિકતાથી સમયસર ટેક્સ ભરવો એ જ તો રાષ્ટ્રીય સેવાનું સૌથી મોટું સ્વરૂપ છે. દેશની અર્થવ્યવસ્થા, સુરક્ષા અને પ્રગતિનો આ જ તો મૂળ પાયો છે. આ એકદમ બેઝિક છતાં પાવરફુલ વાત છે. ભાગ 4. સાચી દેશભક્તિનું આચરણ. હવે જ્યારે આપણે આ એક્સપ્લેનરના અંત તરફ છીએ ત્યારે ચાલો એકવાર ગંભીરતાથી વિચારીએ કે આ બધી વાતો આપણી રોજિંદી જવાબદારીઓને કેવી રીતે એક નવો જ આકાર આપે છે. આ વિચાર બહુ જ સ્પષ્ટ છે. સરહદ પર રહીને દેશનું રક્ષણ કરવાની તક મળવી એ ખરેખર એક અંતિમ સન્માન અને અત્યંત મોટું સૌભાગ્ય છે. પણ રોજિંદા જીવનમાં સંપૂર્ણ અખંડિતતા અને પ્રમાણિકતા સાથે જીવવું એ તો પ્રત્યેક નાગરિકની એવી મૂળભૂત ફરજ છે જેમાં કોઈ જ બાંધછોડ ના થઈ શકે. દેશભક્તિ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી. એ આપણા આચરણમાં હોવી જોઈએ. આ અત્યંત શક્તિશાળી વિધાન આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટેનો સાચો પ્રેમ કોઈ સોશિયલ મીડિયાના મોટા દેખાડાઓમાં નથી હોતો. સાચો દેશપ્રેમ તો આપણા રોજના કામમાં, શાંત અને સતત આચરણમાં ઊંડે સુધી વસેલો છે. તો ચાલો એક અંતિમ અને જબરદસ્ત વિચાર સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ. દરરોજ સવારે ઉઠીને અરીસામાં જોઈને માત્ર આ એક જ સવાલ પૂછવાનો છે કે આજે હું મારા દેશ માટે શું સારું કરી શકું? કારણ કે આપણા આવા જ નાના નાના રોજિંદા સુધારાઓથી જ ભવિષ્યમાં આખા દેશમાં મોટું અને હકારાત્મક પરિવર્તન આવશે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહીએ અને દેશને આગળ વધારતા રહીએ.